બાજી કોણ પૂછે છે? અમારા દિયર ને અમારા ઘરના મરણી છે. સાચું? સાચું. માતા મેલીન કોણ નીકળી ગયું? માતા હું નીકળી ગઈ. માતા મેલી કોણ નીકળી લે બોલ. હા. વેળા લઈને બોલું, જમો લઈને બોલું. 25 વર્ષથી સુખવારો નહીં. 25 વર્ષથી તારે સુખવારો નહીં. આ દીકરી છે, આ દીકરી છે. આ દીકરીને ચેડે સુખવારો નહીં. સાચો. ભગવાન રૂપિયો ધંધો પાણી હે પણ હોમે નહીં જોતો. રોમ લાજ રાખશે. તારા ને મારો કોઈ પરિચય નહીં. પણ અમે વેળા લઈને એવું બોલું, સમો લઈને બોલું કે ઓમ નજર કરું એટલે આવું છે. આવું કેવાય. કોને પૂછ કાપડ ની દુકાનો કોનો છે? ધંધો કોનો છે? ભગવાન માતા એલિયા. માડની સિભા જવાની અમીર બિહાની મોફા પીરાની માતા બોલ. એ ના વેળાએ જો તારા ઓમે નજર જોડતી હોય 12 મહિને તારા ઘેર ઘોડીએ જો ગુમડી નોખવા આવતી હું, તારા ઘેર ઘોડીએ ગુમડી નોખવા આવતી હું અને મને ખબર છે દીકરો હાલવાનો. દીકરો હાલે, દીકરી હાલે, બધું મારા માટે એક જ છે. પણ તારી હવાજેર માટીની જો ખોટ હું વાયડે પીરા નાથુના માડની સિભાની જોગણી પૂરી કરતી હું તલે તું ચી માતા પૂછો છો? તો આને પૂછો ખોડિયાલ કોણ પૂછતું તું? મારા દિયર. મારા દિયર. બાપુ બાપુ અમામા મેરડી માએ બહુ ધક્કા ગાધા. હું જતી હતી. હરખઈ આઈ એ જસ્તી વાત છે. માતા બધી હરખી જ છે. મેલડી ગણો, વિહેદ ગણો, ચેહર ગણો, જોગણી ગણો, જગતની દેવી બધી હરખી છે. પણ જસની વાત છે. જો નાકું મળે અને કોક કારણ હોય તો આરી વાત હોય. પણ તારા મમ્મી પપ્પા હયાત હોય તેવું પૂજે કે આ બુનને પૂજે. આત્મહત્યા કરી કોણ મરી ગયું? હાચું? જા 12 મહિના આલું વસ્તા તો બગાડ મારું નામ
મોતી બોલો લ્યો માં. પણ આ વેળાને બોલું હા સાચું ને ચાલો કાલથી પોણિયારો મારા શહેરમાં દુકાનમાં પૂરું કરી નાખ્યું. હા હા વાંધો આવડો આવો ઘડીક. કેવું હોય એ કહી દેજે લખવું હોય એ લખી દેજે આજ 1/12/2024 નો દાડો રવિવારનો દાડો છે આમાં જા 12 મહિના નહીં થવા દઉં માં આવતો 12મો મહિના નહીં આવવા દઉં અને તારા ઘેર હારી વાત બાપો બાપો અને પેલા હારું બતાવું પછી દુનિયાનું હોય એનું આલજો જગતનું હોય એનું પૂરું કરજો આવું મારા દેવના ભગવાન કે છે તમે હોયથી ઘરે જાઓ તમે તમારી મજૂરી તમે તમારા ધંધે લાજી જાઓ અને મારે કમલેશ મોદી મારે મજૂરી લાગવું પડશે વાની માતાને મળી અને વાની માતાને મનાવવા જવું પડશે જો કદાચ રાજસ્થાન મેમનું હોય આયા છું અને તારી માતાનો મનાઈ રોમ રોમ કરીને ભગવાનના ઘેર તારા બદલે ભીખ માજીને ફળ માંગવા જવું અને જા 12 મહિને ફળ ના હાલવા આવું મારું છે સંતાણે એવું બોલી હતી કે તમે સિંધી છો અને તારા ઘરવાળા જોડે દગો થઈ ગયેલો છે એવું માતા બોલી ડીસા પાલનપુર વચ્ચે જો દગો થયેલો હોય ને આબરૂ ના રાખવા હોય તો મારું નામ બાપા પણ તારી ત્રીજી પેઢી પાકિસ્તાન થી આવેલી છે તારી ત્રીજી પેઢી પાકિસ્તાન થી આવેલી હોય પાકિસ્તાન જઈ બરોબર એંગળા જ માતા મળું તને પાકિસ્તાન માં જઈને એંગળા જ ને મળું અને તારી દીકરી નો વર્તો પૂરો ના કરું મારું નામ મને હાલતા આવડે છે મન ગુરુ કરતા આવડે તમે મારા છો હું માતા તમારી છું તમે મારા હોમાં તાજીને બેઠા હો હું તમારા હોમી તાજીને જ બેઠી છું તમે મારું પૂરું ના કરો તો મારું નો બાયના પીરા નાથુના માટી જો હું બના કોડાના દેશી રબારીની માતા વેળા લઈને બોલું છું કોઈ દાડો આગુ પાછું રહેવા દે માતા તમારી લાજ રાખશે તમારે મારા દિવાળી ઓર રાખવાની મારે તમારી રાખવાની છે 12 મહિના જતા વાર ના લાગે પણ જેને બોલીશું એનું પૂરું કરીને આલ્યું છે એટલે વસ્તી વાંચશું અમિત ડોન્ટ વેરી ચિંતા નહીં કરવાની નાખો કોઈ એક જ વધાવો આલ દે તમે વધી ઘરે જ અને એ મારો વધાવો થાય છે હાથે હાથ તારા ભેગો હું ચેહર ગોગોણ મેમય તારા મોહાળની માતા ભેગી રમતા તારા બાપની આબરૂ લઈને ઢોલ વગાડી ગોગો નાલાવ મારું જો તમે મારા રો હું તારા મોમાની માતા છું ગોમ નહીં ચલી જગત માટે ટોપો કર્યા છે મારી કુવાસી બધે ટોપો ના કરું મારું મંદિર
તમે વાઈટ કરો હું તો કેવું મોમોન એક વાઈટ છે ને જો મોમોન એ વાઈટ છે વાઈટ છે ને પરિવાર આઈ જા હો, તમે આગળ તારો અવસરમાં મોટા મટીનો હોય છે. ચિંતા ના કરો રાધનપુર થી પાલનપુર હાઈવે ઉપર બહુ મોટી છે. એટલે આ ખરા બાદ થી આવો તો 5 નું નામ થઈ જાય. મોહન પૂરા કોણ ના ધરમ હા, ભાલગમ થી આવો એટલે સ્ટેશનમાં. એ તો હું બસમાં આવી જઈને ચિંતા નથી કોન્ટેક્ટ કરી લેવું સાર આઈ જા હે અને તારી રમેલ જા અત્યારથી કુછ ગોકે ફૂલ લઈ લીધો છે શેષે ફૂલ લઈ લીધો છે તમે બે ઓઢો બે પાથરો તમારે ડાબે જમણે કોઈની ચિંતા નહીં કરવાની કોઈ ખાડું બોલે કોઈ મોળું બોલે કોઈ મેઠું બોલે આ કોને વાપરજો ને આ કોને ગાડી લાવજો મારા ગોગા હોમાં તાચીને બેસો જગત ને જવાબ આલવા તમારે નહીં જવાનું મારા માતાને આલવાનું હો પૂરું મારે કરવાનું તમારે બે હાથ તમે મારો છો હું માતા તમારી છું અવસર કોઈનો બગડવા નહીં દીધો તમારો નહીં બગડવા દીધો જો ભરપૂર લાજ રાખશે તમારી હા એક હા જોઈ લે તરત એ ના મારો બધાવો આ મારો બધાવો આવે જા ભાઈ બોલો ઝાલા ધંધો પાછો હતો મને હાલવા આવી જાય હોજ પડે અને બરોબર પૂણા હાથની વેળા થાય મને એક નારિયેળ હાલ છે જગ્યા ઉપર જા મારા ચેરભાઈ ના ગોગાના પ્રભુ એવું કે છે એ ભૂમિના ગોગાને મળી જા તને ધંધો પાછો હતો ને એનાથી હવાઈ કરી આવી બધી મગજમારી ચિંતાઓ છોડી ધંધો કરો બધા એવું મારા દેવના પ્રભુ કે છે જય છે પટેલ આલી હો પટી જા લાજ રાખશે એમનો દીકરો રાજુ આવતો ને મોય શું કરો બાર મને બિહારો રાધનપુર હોટલપુર વારઈ એ લોબો મલક પડ્યો છે વઢિયાનો માં આ રાજુ શેઠ બની ગયો છે રાજુ શેઠ બની ગયો છે રાજુ બન ગયા જેન્ટલમેન રાજુ શેઠ કરી દીધો રાજુ હવે શોરૂમ મેલીને આવે એમ નથી શું નામ ભાઈ તારું નરેશ કહેવાય આમ મમ્મી પપ્પા છે તમારા ક્યાં રહેશે હોટલ પાટણ વાળો વડિયાર મો બાહો કરનાર એ ભલાઈ જોગીના એ આઈ મારી મકરાને દેવી બાપો મોતા લેવા ઘરની સિકોદર જો
માળવાનું દેરું છું હું કોયલા ડુંગરાની દેવી છું હું દરિયાની માતા મારું નામ શિકોતર છે હું કુવાસીના કુકવાનું દેરું છું હું શિખા જવાની માતા છું તાની વેળા પણ તાર કરતો નાનો છે ને ભાઈ લે તારા નાના ભાઈનો દીકરો આલી દીધો ભાઈ પિયોર ક્યાં કોમ છે તારે પિયોર હોમી તાકોત મને ચોમણ ચમ દેખાય આજા ખોટા ગુના હું વેળાની માતા છું લ્યા જો તારા નાના ભાઈનો દીકરો આવ્યો છે અને આજે એનું નામ પાડ્યું છે અને આજ તું મારા કન માગવા બેઠો છે ને તારા દીકરાની ખોડ છે બાપુ સોડી છોકરો કશું છે નહીં વસ્તાર જ નહીં કેટલા વર્ષે લગ્ન કરે એ કશું નતું 5 વર્ષ એટલે 6 વર્ષ છે 100 વર્ષમાં ભગવાન દાડો નહીં બતાવે હું વાઈટ પીરાના ધુના માટની માતા હતા ની વેળાએ હે જગત એક માં ધાડું છું હું બે માં ધાડી છું તારા રાઠોડના ઓગણે જવું આમ જો મને કદાચ દીકરા હાલતા આવડ્યો છે મારા ખજાને ખોટ નહીં મને તો હાલતા આવડે છે તમે મારા રહો તો હું માતા તમારી છું તમે મારા વ્યાણમાં રહો તો હું માતા મેણમાં છું વ્યાણ તોડો તો વૈણમાં ના રહેવા દો એની માતા છું મારા બાવડે હવા હો હાથિયાનો બળ છે અને બળ વધીને બેઠી છું ને કા ખોટ કોઈ મોને હું વાયડ પીરા નાથુના માડની શિવાની માતા છું ભલે આતાર વધી નજર જોડું તારા ઘરમાં મને મારા જેવી શિકોતર માતા નજરે સડા સલ્યા શક નહીં તો બોલતો ખરાબ હે તો વગાડ માતા આઈ લ્યા રમેશ કે 11 છે આમ જા 22 તારીખ ની દુબઈ ની ટિકિટ કરી દે હું માતા આવીશ હોતા 22 તારીખ ની અત્યારથી ટિકિટ બુક કરાવી દે દુબઈ ની હું જવાની છું હજુ પૂરું ના કરો તો ગોડા મારું નામ જગત માં બાવાની માતા ના કરતા ની વેળાઈ લે હું શિકોતર બોલું છું તાની વેળાઈ લે તો જગત નું પૂરું કર્યું છે ના પૂરું કરવા આવું દુબઈ ની બજાર માં મારું નામ માતા ના કેતો લે જગત ની માતા વેળા લઈને બોલું છું અને એવું કીધું છે કે 12 મહિના તો ખૂબ ઇનફ થઈ ગયા 12 મહિના ઇનફ થઈ ગયા અને કોકને જો 12 મહિને હાલવા આવીશું કોઈને 9 મહિને હાલવા આવીશું તારા ઘેર અત્યારે વેળા લઈને બોલું છું હું વાઈટ પીરાના ધુના માટની માતા છું આજે 1/12/2024 નો દાડો છે બરોબર 5મા મહિનાની 1લી તારીખે અર્જુન ભાઈ ના હારા સમાચાર હશે હું માતા આવી છું જા હપ્તા દાડે તારા ઘરે મન લઈ જાજે હપ્તા દાડે મન તારા ઘરે લઈ જાજે તારા ડોહાની એમ 4 ઘર હતો તારા ડોહાની એમ 4 ઘર હતો અને એક દાડા આળિયાથી મને નેચે ઉતારી લીધે હું ભગતની ચહેરા આવી વગાડે લ્યા
બાબા જા ગોતી ના લીધું તો મારું નોમ માતા નહીં કહેવાનું. હા 2025 નો 5મો મહિનો તમે રાઠોડ છો તમારે ચોક પરમારમ હગું થતું હોય છે. બાપો બાપો હાચુ તો એક દાડો હોય પરમારના ઘેરથી તારા ઘેર માતા આવી આવું ના બતાવું મારું નોમ દેરું નહીં કહેવાનું. બધાએ બોલ્યા. અરવાને પૂછો એક દાડો ખેતરમાં રહેવા કોણ જવું? ક્યાં જવું હાસુ તો તમે કઈ ના વન વગડો કહો છો. એ વગડે જેલા છે હું માતા ઈ છું તારે લ્યા. કોઈ દાડો જગતમાં કોઈનું ભલું કર્યું હોય છે તારા રાઠોડના ઘરનું ભલું ના કરું મારું નો માતા. તમે મારા છો હું માતા તમારી શું લ્યા. બાપો પેઢીએ કોઈ દાડો ખોટ પડવા દઉં જગતમાં મને દેરાન રોમ રોમ ના કરો. તો હતા દાડા